નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। આજે આપણે વાત કરવાના છીએ પંજાબ એન્ડ સિંધ બેંકની એકદમ નવી ભરતી વિશે। એમણે લોકલ બેંક ઓફિસર્સ માટે ભરતી બહાર પાડી છે, તો ચાલો એની બધી જ વિગતો જાણીએ। જે કોઈ મિત્રો સરકારી બેંકમાં નોકરી શોધી રહ્યા છે, એમના માટે આ એક જબરજસ્ત તક છે। અને હા, આ એક લેટરલ ભરતી છે, મતલબ કે સીધા જ ઓફિસર કેડરમાં જોડાવાનો ચાન્સ, જે તમારી કારકિર્દીને એક નવો જ વેગ આપી શકે છે। તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ નોકરીની તક શું છે, પછી કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું, કોણ અરજી કરી શકે છે, કઈ તારીખો યાદ રાખવાની છે, અને છેલ્લે આખી સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે એ સમજીશું। ચાલો ત્યારે ફટાફટ શરૂ કરીએ। સૌથી પહેલાં તો આ તક કેટલી મોટી છે એ સમજીએ। ભારત સરકારના ઉપક્રમમાં, એટલે કે એક સરકારી બેંકમાં જોડાવું એ પોતે જ એક મોટી વાત છે, ખરું ને? તો મોટા સમાચાર એ છે કે પંજાબ એન્ડ સિંધ બેંક આખા દેશમાં લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવી રહી છે। આ એક ઓફિશિયલ જાહેરાત છે અને બેન્કિંગ સેક્ટરમાં જે લોકો કરિયર બનાવવા માંગતા હોય એમના માટે આનાથી સારો મોકો બીજો ન હોઈ શકે। હવે સૌથી મહત્વની વાત કે આ નોકરીઓ છે ક્યાં? ચાલો હવે રાજ્ય પ્રમાણે ખાલી જગ્યાઓની વિગતો પર એક નજર નાખીએ, જેથી ખબર પડે કે ક્યાં કેટલી તકો રહેલી છે। તો જુઓ, જગ્યાઓના આંકડો ખરેખર ખૂબ જ સારો છે। ઉત્તર પ્રદેશમાં 200 જગ્યાઓ, આપણા ગુજરાતમાં 125 અને પંજાબમાં 100 જગ્યાઓ છે। અને યાદ રાખજો, આ તો ખાલી ટોપ 3 રાજ્યો છે। બીજા ઘણા રાજ્યોમાં પણ ભરતી છે, એટલે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું ચૂકતા નહીં। ચાલો હવે આગળ વધીએ અને એ જાણીએ કે આ પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે। લાયકાતના જે માપદંડો છે એના પર ધ્યાન આપજો, જેથી ખબર પડે કે આપણે એપ્લાય કરી શકીશું કે નહીં। તો સવાલ એ છે કે શું તમે આ બધા માપદંડો પૂરા કરો છો? ચાલો હવે પછીની સ્લાઇડ્સમાં જે વિગતો છે એને બરાબર સમજીએ, એટલે આ સવાલનો જવાબ મળી જશે। સૌથી પહેલી અને મુખ્ય શરત છે નાગરિકતાની। અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ। જો કે અમુક છૂટછાટો પણ છે, જેમ કે નેપાળ કે ભૂટાનના નાગરિકો, 1962 પહેલાં ભારતમાં આવેલા તિબેટિયન શરણાર્થીઓ અને કાયમ માટે વસવાટ કરવાના ઈરાદાથી આવેલા ભારતીય મૂળના લોકો પણ અરજી કરી શકે છે। આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લેજો, 1 માર્ચ 2026। આ બહુ જ મહત્વની તારીખ છે, કારણ કે તમારી ઉંમરની ગણતરી આ તારીખના આધારે જ કરવામાં આવશે, એટલે કે બધા નિયમો આ એક જ દિવસ મુજબ લાગુ પડશે। હવે ભણતરની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે ડિગ્રી હોવી ફરજિયાત છે। સાથે સાથે તમે જે રાજ્યમાંથી અરજી કરી રહ્યા છો ત્યાંની સ્થાનિક ભાષા આવડવી પણ ખૂબ જરૂરી છે। અને હા, વેરિફિકેશન વખતે ઓરિજિનલ માર્કશીટ અને સર્ટિફિકેટ હાથવગા રાખજો। ચાલો હવે એ માહિતી પર આવીએ જે સૌથી અગત્યની છે, અરજી ક્યારે કરવાની છે અને ફી કેટલી ભરવાની છે। આ તારીખોને તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી લેજો। ઓનલાઈન અરજી 31 માર્ચ 2026થી શરૂ થશે, અને ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે અરજી કરવાની અને ફી ભરવાની બંનેની છેલ્લી તારીખ એક જ છે, 20 એપ્રિલ 2026। એટલે છેલ્લી ઘડી સુધી રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો। એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે અરજી ફી ભરવી પડશે અને એ નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે। અલગ અલગ કેટેગરી માટે ફી અલગ અલગ હોઈ શકે છે, એટલે સાચી રકમ જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂર જોઈ લેજો। અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર। ચાલો સમજીએ કે ફોર્મ ભર્યા પછી પસંદગી થવા સુધીની આખી સફર કેવી રહેશે, એટલે કે ભરતી પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે। પસંદગીની પ્રક્રિયાના સ્ટેપ્સ એકદમ સ્પષ્ટ છે। સૌથી પહેલાં એક લેખિત પરીક્ષા આપવાની રહેશે। એમાં પાસ થયા પછી ઉમેદવારોનું સ્ક્રીનિંગ થશે। ત્યાર પછી પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। આ બધાના આધારે એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। સ્થાનિક ભાષા આવડે છે કે નહીં એ પણ ચેક થશે, અને પછી છેલ્લે ફાઇનલ સિલેક્શન થશે। તો આ બધી માહિતી જાણ્યા પછી શું તમે આગળનું પગલું ભરવા માટે તૈયાર છો? હવે બધી જાણકારી તમારી પાસે છે। જો તમારે આખી નોટિફિકેશન વાંચવી હોય અને ઓનલાઈન અરજી કરવી હોય તો સીધા જ પંજાબ એન્ડ સિંધ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જતા રહેજો, punjabandSindhBank.in। બધી જ સાચી માહિતી તમને ત્યાંથી જ મળશે।
જરા વિચારો, શું આ બેન્કિંગમાં તમારી નવી કારકિર્દીની શરૂઆત હોઈ શકે છે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.